તો મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે વર્તમાનમાં મારી જે જીવન સ્થિતિ છે એવી જ જીવન સ્થિતિ શું આગળના ભવિષ્યમાં જીવન પર્યંત મને પ્રાપ્ત થશે કે કેમ એ બાબત મને મારા જન્મના ગ્રહોની સ્થિતિ અને ગ્રહ દશા એનો અભ્યાસ કરી અને જણાવજો। તો આ વ્યક્તિના જન્મના ગ્રહોની સ્થિતિ અને એની ગ્રહ દશા એનો અભ્યાસ કરી અને એના આ પ્રશ્નનો જવાબ એને સીધો અને સટ એ રીતે ચાલો આપી દઈએ। તો આ બાબત જાણવા હેતુ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ જન્મ કુંડળીમાં જન્મ સમયના ગ્રહોની સ્થિતિ અને વર્તમાન સમયમાં ચાલી રહેલી ગ્રહ દશા એમ સમગ્ર બાબતને જોઈ અને આ બાબત કહેવી આવું શાસ્ત્ર સિદ્ધાંત મુજબ કહ્યું છે। આ રીતે જોતા આ જાતકના જન્મ સમયના ગ્રહોની સ્થિતિ અનુસાર વર્તમાન સમયની ગ્રહ દશાની બાબતની જો વાત કરીએ તો વર્તમાન સમયની ગ્રહ દશા એ છાયા ગ્રહ અને નૈસર્ગિક કાયમી વક્રી ગ્રહ એવા કેતુ એની છે તથા એ જે છે એ તારીખ 8-10-2025 થી શરૂ થયેલી છે તથા આગામી સમયમાં તારીખ 7-10-2032 સુધી આ ગ્રહ દશા જે છે એ ચાલવાની છે તથા આ ગ્રહ દશામાં મળવાપાત્ર ફળ એની બાબતની જો વાત કરીએ પણ એ પૂર્વે આ કેતુની સ્થિતિને આ જાતકની જન્મ કુંડળી જે છે એમાં જો જોઈએ તો આ કેતુ એ આ જાતકની જન્મ કુંડળીમાં 7મા ભાવમાં 12 અર્થાત મીન રાશિ એ જે આવે છે ત્યાં રહી અને પોતાની સ્વગૃહી સ્થિતિમાં હોવાના કારણે શુભ ફળદાયક બને છે આવું શાસ્ત્ર સિદ્ધાંત મુજબ દર્શાવેલું છે યા તો કહેલું છે। હવે આ બાબતમાં મળવા યોગ્ય ફળ બાબતની જો વાત કરીએ અને એમાં ચંદ્રાભરણ જાતકમ નામના ગ્રંથનું વર્ણન જો જોઈએ તો એના વર્ણન મુજબ બળવાન થતો ગ્રહ કેતુ એ ઉત્તમ યા તો સર્વ રીતે સારું કહેવાય એવું ઐશ્વર્ય ધન અને સાધન સંપદા રાજમાન યા રાજ સન્માન કે યશ કીર્તિ એના જેવી બાબત એ પોતાની ગ્રહ દશામાં અપાવે સાથે જ જીવન સંગીની તરીકે સારું સ્ત્રી પાત્ર તથા આગળ ચાલી અને સ્ત્રી સુખના આધારે સંતાન જેવી બાબત એ પણ પ્રાપ્ત કરાવે સાથે જ કોઈ પણ સામાજિક કે રાજકીય પ્રસંગ યા મેળાવડા એમાં નેતાગીરી યા નેતૃત્વ એવી બાબતની તક કે અવસર એ પણ તમને અપાવે કે પ્રાપ્ત કરાવે સાથે જ ઉત્તમ વાહન સાધન સુવિધા આદિ બાબતનું સુખ એ ક્રમશઃ રીતે આ કેતુની આરોહિણી અર્થાત ચડતી ગ્રહ દશાના તબક્કામાં તમને સામે ચાલીને પ્રાપ્ત થતું દેખાય જણાય યા તો અનુભવાય આવું કહેલું છે। વધુમાં તમારી જન્મ કુંડળીમાં ભાવગત રીતે જો જોઈએ તો એ રીતે જોતા આ કેતુ જે છે એ જન્મ કુંડળીમાં 7મા ભાવમાં છે 12 અર્થાત મીન રાશિમાં એ હોવાના કારણે તથા પોતે પાપ ગ્રહ અને નૈસર્ગિક રીતે કાયમી વક્રી હોવાના કારણે ઘણું કરી અને પોતાની જ ગ્રહ દશામાં એ તમને મૂત્રકુચ એનો રોગ અને મનમાં અનેક પ્રકારની વાસના કે વિકાર પેદા થાય એવી સ્થિતિ યા મનોરોગ એના જેવી સ્થિતિ એ આપી જવા માટેનો યોગ બનાવે ઘણું કરી અને સર્વ રીતે સારી બાબતો એ પ્રાપ્ત કરાવી જાય અને આ રીતે કેતુ આહલાદક સ્થિતિમાં ગરકાવ કરી નાખે એવું બને અને દશાના અંત ભાગમાં અર્થાત અવરોહિણી ગ્રહ દશાના તબક્કામાં સર્વ પ્રકારની બાબતોને સમેટી અને લુપ્ત કરી નાખે અને તમને પૂર્વવત સ્થિતિ તરફ અર્થાત આ કેતુની ગ્રહ દશા શરૂ થઈ એ પહેલા જે જીવન સ્થિતિ તમારી હતી એ સ્થિતિ તરફ પાછા દોરી જાય એવું બને। યાદ રાખો આ કેતુ જે છે એ માયાવી આ છેતરામણો ગ્રહ છે જે એક હાથે આપે છે અને બીજા હાથે પાછું લઈ લે છે।
અને આ જ એની પ્રકૃતિ છે. અને એટલે જ વર્તમાનમાં અર્થાત આગળ ઉપર જેમ બતાવ્યું એ મુજબ કેતુની ગ્રહ દશા એ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં તમને જે સારી બાબતો પ્રાપ્ત થઈ છે એને યોગ્ય રીતે બુદ્ધિપૂર્વક યા વિવેકભાનપૂર્વક સભાનતાપૂર્વક ટકાવી રાખવી એ તમારી પોતાની આવડત અને હોશિયારી પર આધાર રાખે છે. બાકી વર્તમાનમાં જે બાબત તમને પ્રાપ્ત થઈ છે યા થઈ રહી છે એ સર્વ બાબત એ એક પ્રકારની જાદુઈ માયાજાળ છે. અને એ આ કેતુની ગ્રહ દશા સમાપ્ત થશે એની સાથે જ ગુમાવી બેસવાનો વારો એ તમારા જીવનમાં આવશે જ. આવું તમારી જન્મકુંડળીમાં બનતા ગ્રહો અને વર્તમાનમાં ચાલી રહેલી તમારી ગ્રહ દશા આવી સર્વ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરી અને સીધું અને સટ એ રીતે તમને કહી દેવું છે. તો મિત્રો, જો આ જ રીતે તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય અને એમાં માર્ગદર્શન હેતુ જો તમારે મારી મદદની જરૂર હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.